આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું શિક્ષણવિદ કિરીટ પટેલ સાથે કે કેમ આટલા વર્ષોથી આ છેતરપિંડી ચાલતી રહી અને શિક્ષણ વિભાગના ધ્યાને આ વાત કેમ ના આવી। આપનું સ્વાગત છે કિરીટભાઈ। સૌથી પહેલો સવાલ એ કે 8 વર્ષથી આ શિક્ષિકા ગેરહાજર છે, શિક્ષણ વિભાગ સાથે આ છેતરપિંડી ન કહી શકાય? શિક્ષક જ્યારે પોતાની નિષ્ઠા વ્યક્ત કરવામાં નિષ્ફળ જાય ત્યારે એક મોટામાં મોટું પાપ કરે છે, હું તો માનું છું। 8 વર્ષ સુધી જો શાળામાં પોતાનું નામ ચાલુ રાખે અને પરદેશ ગમન કરતા હોય તો એ શિક્ષણ અને શિક્ષણ વિભાગ સાથે છેતરપિંડી કરી કહી શકાય। કિરીટભાઈ, એક વાત મારે એ સમજવી છે કે રાજીનામા આપવાનો કોઈ નિયમ હોય છે? એવું કહી છે કે શિક્ષકોનું રાજીનામું સ્વીકારાતું નથી? એવું ક્યારેય બની ન શકે। હા, એવું બને કે ક્યારેક માનો કે કોઈ વ્યક્તિ પરદેશ ગયા છે અને પછી ત્યાંથી પાછા આવી શકે એવા સંજોગો ઊભા નથી થતા અને કંઈક પરિવાર સાથે રહેવું પડ્યું, તો પણ ત્યાંથી આપણા ભારત સરકારના પ્રતિનિધિ જે ત્યાં હોય એમના મારફતે નોટરી કરાવીને પણ અહીંયા રાજીનામું મોકલી શકે છે। શિક્ષણ વિભાગ તો જ રાજીનામું ન સ્વીકારે કે તેઓ કોઈ કૌભાંડમાં સામેલ હોય, વિભાગ સાથે છેતરપિંડી કરી હોય, બાળકોને અન્યાય કર્યો હોય, ચારિત્ર્યભ્રષ્ટ કે આર્થિક ઉપાર્જનનો આક્ષેપ હોય અને તપાસ ચાલતી હોય, કોર્ટ કેસ હોય, ફોજદારી કેસ ચાલતા હોય તો એમનું રાજીનામું કદાચ મંજૂર ન કરે એવું બની શકે છે। બાકી રાજીનામું સાહજિક રીતે જે નીતિ નિયમો છે કે 3 મહિનાના નોટિસ પે અથવા 3 મહિના પહેલાં જાણ કરીને રાજીનામું આપવું જોઈએ અને અનુસરે તો વિભાગ જરૂરથી રાજીનામું મંજૂર કરી દેતા હોય છે। તો પછી મારો સવાલ એ છે કે આ શિક્ષિકા 8 વર્ષથી હાજર નથી થયા, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ટ્રેકિંગ માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે, શું એમાં પણ આ શિક્ષકો પકડાતા નહીં હોય? વિદ્યા સમીક્ષા કેન્દ્રના ઘણા બધા પોઝિટિવ પાસાઓ છે, એમાંનું એક આ પણ છે। મને આશ્ચર્ય થાય છે કે જો શિક્ષકોએ દરરોજ ટ્રેકિંગ કરવાનું હોય ને છતાં શિક્ષકની હાજરી પુરાતી હોય તો બહુ ટેકનોલોજીની કદાચ ખામી હોઈ શકે અથવા ક્યાંક આપણા પ્રતિનિધિઓ એની સાથે સંકળાયેલા હોય એવું હોઈ શકે। કેટલીક વખત એવું પણ બને છે કે આવું જ્યારે કોઈ શિક્ષકો છેતરપિંડી કરે ત્યારે એ શિક્ષક જે શાળામાં હોય એ શાળાના કર્મચારીઓની પણ મિલીભગત હોઈ શકે। આ હશે એવું નથી કહેતો, પણ હોઈ શકે। કદાચ નજીકના કોઈક અધિકારીઓ જે તાલુકા કક્ષાના પ્લેસ ઉપર જે હોય છે તેઓ પણ આમાં સહભાગી હોઈ શકે। આર્થિક છેતરપિંડી, આર્થિક ઉચાપતમાં પણ સામેલ હોઈ શકે અને પગાર આપતા હોય એવું બની શકે। બાકી હું ચોક્કસ કહું છું કે રાજ્યના ઉપરના અધિકારીઓ, શિક્ષણના નિયામકશ્રી, સચિવ કક્ષા કે શિક્ષણ મંત્રીશ્રી આનાથી અજાણ જ હશે। બાકી આવી બાબતનું કૌભાંડ કોઈ સંજોગોમાં ચાલી શકે નહીં। જી બિલકુલ, કોઈ સંજોગોમાં ચલાવી પણ ન લેવાય। કિરીટભાઈ, આભાર TV9 ને સમય આપવા બદલ। તો જે સ્થિતિ છે એ ખરેખર ચિંતાજનક છે। કોઈ શિક્ષક 8 વર્ષથી ગાયબ છે અને તેઓ માત્ર નામના અહીં સરકારી ચોપડે છે અને રહે છે અમેરિકામાં। આ સ્થિતિ એ ચિંતાજનક બાબત છે। અત્યાર સુધી કેમ કોઈ શિક્ષણ વિભાગની ક્યાંય નજર ન ગઈ, સૌથી મોટો સવાલ।